નમસ્કાર અને સ્વાગત છે. આપણે દરરોજ સમાચારોમાં વાંચીએ છીએ કોઈની નવી નિમણૂક થઈ, કોઈ બેંકે નવી એપ લોન્ચ કરી. હા, ભારતે કોઈ આંતરરાષ્ટ્રીય કરાર પર સહી કરી. આ બધી ખબરો આમ છૂટક છૂટક લાગે છે. બસ એ જ. પણ શું થાય જો આપણે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોવાનો પ્રયત્ન કરીએ? આજે આપણે બરાબર એ જ કરવાના છીએ. આપણી પાસે કેટલાક સ્ત્રોતો છે જે તાજેતરમાં ચર્ચામાં રહેલી સંસ્થાઓ વિશે વાત કરે છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ ફેરફારો પાછળ કોઈ મોટી પેટર્ન છુપાયેલી છે. બિલકુલ. અને આ પ્રયત્ન ખરેખર રસપ્રદ રહેશે. કારણ કે જ્યારે આપણે આ અલગ અલગ સમાચારોને એક સાથે જોઈએ છીએ ને ત્યારે એક સ્પષ્ટ વાર્તા ઉભરી આવે છે. વાર્તા? કેવી વાર્તા? પરિવર્તનની. મતલબ કે નેતૃત્વમાં પરિવર્તન, વૈશ્વિક ભૂમિકામાં પરિવર્તન અને સૌથી અગત્યનું ટેકનોલોજીને અપનાવવામાં જે પરિવર્તન આવ્યું છે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. સરસ. તો ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના ફેરફારથી. એટલે કે જે લોકો સંસ્થાઓ ચલાવી રહ્યા છે, નેતૃત્વ. સ્ત્રોતોમાં ઘણી બધી ઉચ્ચ સ્તરની નિયુક્તિઓનો ઉલ્લેખ છે. હા, અને એમાં પણ કોલ ઇન્ડિયા લિમિટેડની નિયુક્તિ ખૂબ જ ધ્યાન ખેંચે છે. હા, બી સાઈરામ. એમને નવા ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. બિલકુલ. અને આ એક બહુ જ મહત્વપૂર્ણ પગલું છે. કોલ ઇન્ડિયા, જેનું મુખ્ય મથક કોલકાતામાં છે, એની સ્થાપના 1975માં થઈ હતી. અને મતલબ એ વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. ભારતની ઉર્જા સુરક્ષાનો મોટો આધાર એના પર છે. અહીં જ મારો એક સવાલ છે. આખી દુનિયા અત્યારે ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જીની વાત કરી રહી છે. એવા સમયે કોલ ઇન્ડિયાના સુકાન પર સાઈરામ જેવા વ્યક્તિને લાવવામાં આવ્યા છે, જેમને ખાણકામનો 3 દાયકાથી વધુનો અનુભવ છે. તો આનો અર્થ શું સમજવો? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. જો આ એક પ્રકારનો બેલેન્સિંગ એક્ટ છે. ભારતની ઉર્જાની જરૂરિયાતો એટલી મોટી છે કે આપણે કોલસાને એક ઝાટકે છોડી શકીએ નહીં, ખરું ને? હા, એ તો સાચી વાત છે. તો સાઈરામનો અનુભવ કોલસાના ઉત્પાદનને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને કદાચ પર્યાવરણને ઓછું નુકસાન થાય એ રીતે. એટલે ટૂંકા ગાળાનો હેતુ છે ઉત્પાદન કાર્યક્ષમ બનાવવું. અને લાંબા ગાળાનો? લાંબા ગાળાની યોજના એ હોઈ શકે કે આ કાર્યક્ષમતાથી જે નફો થાય તેને ધીમે ધીમે રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવે. એટલે આ નેતૃત્વ પરિવર્તન એક રીતે સંક્રાંતિના સંચાલન માટે છે. સમજાયું. એટલે કે જૂના એન્જિનને વધુ સારી રીતે ચલાવીને નવા એન્જિન માટે ભંડોળ ઊભું કરવું. આવો જ એક બેલેન્સિંગ એક્ટ તો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે પણ છે, બરાબર? ત્યાં પણ નેતૃત્વમાં ફેરફાર થયો છે. બિલકુલ. રવિ રંજનને એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એસબીઆઈનો પડકાર પણ જુઓ. એક તરફ કરોડો નાના ખાતાધારકોની સેવા કરવાની છે અને બીજી તરફ સ્માર્ટ અને ઝડપી ફિનટેક એપ સાથે સ્પર્ધા કરવાની છે. બરાબર. એટલે રંજનનો જે લાંબો કાર્યકાળ છે, છેક સપ્ટેમ્બર 2028 સુધીનો, એ દર્શાવે છે કે બોર્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયામાં સ્થિરતા ઈચ્છે છે. આ ઉપરાંત એનસીએઈઆર અને એનઆઈએમમાં પણ નવી નિમણૂકો થઈ છે, સુરેશ ગોયલ અને રાકેશ અગ્રવાલ. હા, અને આ બધા ફેરફારો એક જ વાત તરફ ઇશારો કરે છે કે અનુભવી અને સ્થિર નેતૃત્વ દ્વારા સંસ્થાઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં આવી રહી છે. પછી ભલે તે ઉર્જા હોય, બેન્કિંગ હોય કે રાષ્ટ્રીય સુરક્ષા. સારું. તો આ નવા લીડર્સ માત્ર દેશની અંદર જ ફેરફાર નથી લાવી રહ્યા. તેમની નજર તો વૈશ્વિક મંચ પર છે. અને આના પરથી જ આપણે આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય સહયોગ. સ્ત્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ સંસ્થાનો ઉલ્લેખ છે, કિમ્બર્લી પ્રોસેસ. હા, જેની અધ્યક્ષતા ભારત 2026માં સંભાળશે. અને આ એક મોટી જવાબદારી છે. થોડું વિસ્તારથી સમજાવશો. આ પ્રોસેસ શું છે? ચોક્કસ. કિમ્બર્લી પ્રોસેસની સ્થાપના 2003માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ બ્લડ ડાયમંડ એટલે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા અને આતંકવાદને ભંડોળ પૂરું પાડતા હીરાના વેપારને રોકવાનો છે. બ્લડ ડાયમંડ. આ નામ સાંભળીને તો હોલિવૂડની ફિલ્મો યાદ આવી જાય છે. પણ આ વાસ્તવિક દુનિયામાં કેટલું ગંભીર છે અને ભારતની ભૂમિકા અહીં કેમ આટલી મહત્વની છે? તે ખૂબ જ ગંભીર છે. તમે જુઓ તો આ પ્રક્રિયા વૈશ્વિક રફ હીરાના લગભગ 99.8% વેપારને નિયંત્રિત કરે છે. ઉહ. અને ભારતની ભૂમિકા એટલા માટે મહત્વની છે કારણ કે આપણે હીરાના સૌથી મોટા ઉત્પાદક નથી, પણ આપણે વિશ્વમાં હીરાના કટિંગ અને પોલિશિંગનું સૌથી મોટું કેન્દ્ર છીએ. અચ્છા. દુનિયાના 10માંથી 9 હીરા ભારતમાં પોલિશ થાય છે એવું મેં ક્યાંક વાંચ્યું હતું. સાચી વાત. એટલે જો આપણે આ પ્રક્રિયાનું નેતૃત્વ કરીએ તો આપણે પારદર્શિતા અને નૈતિકતા માટે વૈશ્વિક ધોરણો નક્કી કરી શકીએ છીએ. સ્ત્રોતો અનુસાર ભારત ડિજિટલ પ્રમાણપત્ર જેવી સિસ્ટમ પર ભાર મૂકશે, જેથી દરેક હીરાની સફરને ટ્રેક કરી શકાય, ખરું ને? બરાબર. શરૂઆતથી અંત સુધી. એટલે કે માત્ર વેપાર જ નહીં, પણ વેપારની નૈતિકતામાં પણ ભારત નેતૃત્વ લેવા માંગે છે. આ તો થઈ સોફ્ટ પાવરની વાત. પણ સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીમાં પણ કંઈક થઈ રહ્યું છે. ભારત બ્રાઝિલ વચ્ચેનો કરાર. એકદમ. ભારતીય નૌકાદળ, બ્રાઝિલિયન નૌકાદળ અને મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ વચ્ચે સ્કોર્પિયન ક્લાસ સબમરીનના જાળવણી માટે એક એમઓયુ થયો છે. ખરીદ વેચાણનો સોદો નથી લાગતો. બિલકુલ નથી. ભારત અને બ્રાઝિલ બંને ફ્રેન્ચ ડિઝાઇનવાળી સ્કોર્પિયન ક્લાસ સબમરીનનો ઉપયોગ કરે છે. આ કરારનો અર્થ એ છે કે હવે બંને દેશો એકબીજાને ટેકનોલોજી, સ્પેર પાર્ટ્સ અને તાલીમમાં મદદ કરશે. આ એક રીતે હિન્દ મહાસાગર અને દક્ષિણ એટલાન્ટિકમાં બે મોટા લોકતાંત્રિક દેશો વચ્ચે વધતા દરિયાઈ સહયોગનું પ્રતીક છે. અને આ સહયોગ માત્ર બે દેશો પૂરતો સીમિત નથી. મોટા મંચ પર પણ ભારતની ભૂમિકા વધી રહી છે. આસિયાન અને બ્રિક્સનો ઉલ્લેખ છે. હા, દાખલા તરીકે 22મી આસિયાન ભારત સમિટમાં 2026ના વર્ષને આસિયાન ભારત દરિયાઈ સહયોગ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. એનો મતલબ કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો દરિયાઈ સુરક્ષા માટે ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જુએ છે. ચોક્કસ.
એ જ રીતે ભારત 2026માં 18મી બ્રિક્સ સમિટની યજમાની કરશે બ્રિક્સ જેમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો છે તે ગ્લોબલ સાઉથનો એક શક્તિશાળી અવાજ છે અને તેની યજમાની મળવી એ વૈશ્વિક મંચ પર ભારતના વધતા કદનો પુરાવો છે સાચી વાત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાતમાં યુનેસ્કોનો ઉલ્લેખ પણ રસપ્રદ છે એક તરફ ઇટાલીનું ભોજન હા યુનેસ્કોએ ઇટાલીના સમગ્ર રાષ્ટ્રીય ભોજનને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી આ પહેલીવાર બન્યું છે કે કોઈ દેશની આખી ભોજન સંસ્કૃતિને આવું સન્માન મળ્યું હોય અને બીજી તરફ ભારતમાં ઉત્તર પ્રદેશનું પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય હા તેને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ બંને ઉદાહરણો એ બતાવે છે કે વારસો એટલે માત્ર જૂની ઇમારતો નહીં આપણી ખાણીપીણી અને આપણી પ્રકૃતિ પણ એટલો જ અમૂલ્ય વારસો છે ખૂબ સરસ તો નવા નેતાઓ વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને નવો આકાર આપી રહ્યા છે પણ આ બધી મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે એક શક્તિશાળી એન્જિનની જરૂર પડે અને એ એન્જિન છે ટેકનોલોજી તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો ત્રીજો અને સૌથી મોટો પ્રવાહ જે આપણે જોઈ રહ્યા છીએ તે ડિજિટલાઇઝેશનનો છે અને બેન્કિંગ સેક્ટર આમાં સૌથી આગળ છે કોટેક મહિન્દ્રા બેંકનું ઉદાહરણ જુઓ હા તે સંપૂર્ણપણે ડિજિટલ રીતે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એટલે કે એફપીઆઈ લાયસન્સ જારી કરનારી ભારતની પ્રથમ બેંક બની છે બરાબર એક મિનિટ આ એફપીઆઈને થોડું સરળ શબ્દોમાં સમજાવશો અને તેને ડિજિટલ બનાવવું એ આટલી મોટી વાત કેમ છે ચોક્કસ એફપીઆઈ એટલે વિદેશી કંપનીઓ કે વ્યક્તિઓ જે ભારતના શેર બજારમાં રોકાણ કરે છે પહેલા આ પ્રક્રિયા ખૂબ લાંબી અને કંટાળાજનક હતી ઘણા બધા દસ્તાવેજો અને મહિનાઓ લાગી જતા હશે ને હા બિલકુલ કોટક બેંકે આ આખી પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધી છે હવે કોઈ પણ વિદેશી રોકાણકાર દુનિયાના કોઈ પણ ખૂણેથી બેસીને થોડા જ કલાકોમાં ભારતમાં રોકાણ શરૂ કરી શકે છે અચ્છા આ તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે એક ક્રાંતિકારી પગલું કહેવાય ખરેખર પણ શું આટલું બધું ડિજિટલ કરવું સુરક્ષિત છે ખાસ કરીને જ્યારે આટલા મોટા પૈસાની વાત હોય ત્યારે સાયબર ફ્રોડનો ખતરો પણ એટલો જ વધી જાય છે સારો સવાલ છે જુઓ ખતરો તો છે જ પણ આ સિસ્ટમ્સ મલ્ટીલેયર સિક્યોરિટી અને એન્ક્રિપ્શન સાથે બનાવવામાં આવી છે આ ડિજિટલ ઇન્ડિયાના વિઝનનો એક ભાગ છે જ્યાં સુવિધાની સાથે સુરક્ષા પર પણ ધ્યાન અપાય છે અને આ નવીનતા માત્ર વિદેશી રોકાણકારો માટે નથી પણ ભારતના ગામડાઓ સુધી પણ પહોંચી રહી છે તમે પંજાબ નેશનલ બેંકની વાત કરી રહ્યા છો બરાબર હા પીએનબી અને ત્રિપુરા ગ્રામીણ બેંકે સાથે મળીને ભારતનું પ્રથમ આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંક કો બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે આ નાની પણ મહત્વની પહેલ લાગે છે ખૂબ જ મહત્વની તે ગ્રામીણ વિસ્તારોના લોકોને ઔપચારિક ક્રેડિટ સિસ્ટમ સાથે જોડે છે જે ખેડૂત કે નાના દુકાનદારને પહેલા પૈસા માટે શાહુકાર પાસે જવું પડતું હતું તે હવે આ કાર્ડનો ઉપયોગ કરી શકશે આ જ સાચો નાણાકીય સમાવેશ છે અને જ્યારે આપણે ભારતના ડિજિટલ પાવરની વાત કરીએ ત્યારે યુપીઆઈનો ઉલ્લેખ કર્યા વિના તો વાત જ અધૂરી રહે સ્રોતોમાં જે આંકડો છે તો ખરેખર ચોંકાવનારો છે ચોક્કસપણે એસીઆઈ વર્લ્ડવાઇડના રિપોર્ટ મુજબ દુનિયામાં થતા કુલ રિયલ ટાઈમ પેમેન્ટ વ્યવહારોમાં લગભગ 49% હિસ્સો લગભગ અડધો આ તો અકલ્પનીય છે મને તો એમ હતું કે ચીન કે અમેરિકા જેવા દેશો આમાં આગળ હશે પણ નથી યુપીઆઈની સફળતાનું રહસ્ય તેની સરળતા છે પહેલા કોઈને પૈસા મોકલવા એટલે બેંકમાં જઈને ફોર્મ ભરવા જેવું હતું યુપીઆઈએ તેને વોટ્સએપ પર મેસેજ મોકલવા જેટલું સરળ ઝડપી અને મફત કરી દીધું સાચી વાત અને હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ આ જ સફળતાને બીજા દેશોમાં નિકાસ કરી રહ્યું છે કંબોડિયા અને મલેશિયા જેવા દેશો સાથે ભાગીદારી કરીને યુપીઆઈને વૈશ્વિક બનાવવામાં આવી રહ્યું છે આ ભારતની ટેકનોલોજી અને સોફ્ટ પાવરની જીત છે અને આ પ્રગતિ માત્ર ફાઇનાન્સ પૂરતી સીમિત નથી સંરક્ષણ અને સંશોધનમાં પણ આત્મનિર્ભર ભારતનો મંત્ર દેખાઈ રહ્યો છે બિલકુલ આઈઆઈએસસી બેંગલુરુ બીઈએમએલ અને એક ફાઉન્ડેશન વચ્ચેનો જે ત્રિપક્ષીય કરાર થયો છે એનો હેતુ એરોસ્પેસ અને સંરક્ષણ જેવા અત્યંત જટિલ ક્ષેત્રોમાં સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાનો છે અને સાથે સાથે નાસાની સ્પર્ધામાં ભારતીય ટીમની જીત એ દર્શાવે છે કે આપણા યુવાનો પણ વૈશ્વિક સ્તરે યોગદાન આપી રહ્યા છે હા તો આખી ચર્ચાને જો આપણે એક સાથે જોઈએ એક તરફ નવા નેતાઓ બીજી તરફ વૈશ્વિક મંચ પર મોટી ભૂમિકા અને આ બધાને શક્ય બનાવી રહ્યું છે ડિજિટલ પરિવર્તન મતલબ કે આ કોઈ છૂટક ઘટનાઓ નથી પણ એક મોટા પરિવર્તનની નિશાની છે આ બધાનો અંતિમ અર્થ શું છે આનો અર્થ એ છે કે ભારતની સંસ્થાઓ એક રીબૂટ મોડમાંથી પસાર થઈ રહી છે તે વધુ આત્મવિશ્વાસુ વધુ વૈશ્વિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ સક્ષમ બની રહી છે ડિજિટલ ફર્સ્ટ અને આત્મનિર્ભરતા જેવા શબ્દો હવે માત્ર નારા નથી રહ્યા પણ જમીન પર વાસ્તવિકતા બની રહ્યા છે આ બધા સમાચારો એક સાથે મળીને એક ગતિશીલ અને આશાસ્પદ ભારતનું ચિત્ર રજૂ કરે છે ખૂબ જ સચોટ સારાંશ પણ આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જઈએ જેમ જેમ આપણી સંસ્થાઓ વધુ ટેકનોલોજીકલ અને વૈશ્વિક સ્તરે સંકલિત થઈ રહી છે ત્યારે તે કેવા નવા પડકારોનો સામનો કરી શકે છે જેની આપણે કદાચ કલ્પના પણ નથી કરી જેમ કે સાયબર સુરક્ષા ડેટા પ્રાઇવસી બરાબર અને જટિલ આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓનું સંચાલન એક દાયકા પહેલા કોણે વિચાર્યું હતું કે એક બેંકનો સૌથી મોટો હરીફ કોઈ બીજી બેંક નહીં પણ ફોન પરની એક એપ હોઈ શકે છે આ એવા પ્રશ્નો છે જેના પર ભવિષ્યમાં વિચાર કરવો જરૂરી બનશે તો આજે કરંટ અફેર્સમાં એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર છે હા અને એ પણ ખાસ કરીને ભારત માટે બિલકુલ એવું લાગે છે કે ભારત ફરી એકવાર એક મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટના કેન્દ્રમાં આવી રહ્યું છે એકદમ સાચું
અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે સત્તાવાર પુષ્ટિ મળી ગઈ છે. હા, અને આ માત્ર એક જાહેરાત નથી. મને લાગે છે કે આ એક ખૂબ મોટું નિવેદન છે. ચોક્કસ 2010માં દિલ્હી પછી આ બીજી વખત છે જ્યારે ભારત આટલી મોટી ગેમ્સની યજમાની કરશે. બરાબર. અને એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જાહેરાતનો વાસ્તવિક અર્થ શું છે. અને શું આપણે 2010ના અનુભવોમાંથી શીખીને વધુ સારી રીતે તૈયાર છીએ? હા, અને સૌથી મહત્વની વાત કે આ યજમાની ભારતની જે 2036 ઓલિમ્પિક યોજવાની મહત્વાકાંક્ષા છે તેના માટે શું સંકેત આપે છે. ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મૂળભૂત વિગતોથી શરૂ કરીએ. આ નિર્ણય ક્યાં અને કેવી રીતે લેવામાં આવ્યો? કારણ કે મને યાદ છે ત્યાં સુધી આ રેસમાં બીજા શહેરો પણ હતા. હા, તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. આ કોઈ સરળ સ્પર્ધા નહોતી. નાઇજીરિયાનું અબુજા શહેર હતું, ખરું ને? બરાબર. જે માહિતી આપણી પાસે છે તે મુજબ આ નિર્ણય ગ્લાસગોમાં લેવાયો. ઓકે. કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી દરમિયાન. અને તમે સાચું કહ્યું, અબુજા એક મજબૂત દાવેદાર હતું. પણ અમદાવાદની બીડ, જેને કહીએ ને, એ ઘણી વધુ મજબૂત સાબિત થઈ. પણ એવું તો શું ખાસ હતું આપણી બીડમાં? ફક્ત પૈસાની વાત હતી કે પછી કંઈક બીજું? ના, પૈસા કરતાં પણ વધુ મહત્વની બાબતો હતી. પહેલી અને સૌથી મોટી વાત હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીનેસ. એટલે કે તૈયારી. હા, આપણે એવો દાવો નહોતો કર્યો કે અમે બધું નવું બનાવીશું. આપણો મુખ્ય આધાર હતો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. બિલકુલ. આ વિશ્વકક્ષાની સુવિધાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે. આનાથી ખર્ચ અને સમય બંને બચે છે. સાચી વાત છે. બીજું, આપણી બીડમાં લેગસી પ્લાન ખૂબ જ સ્પષ્ટ હતો. લેગેસી પ્લાન મતલબ કે ગેમ્સ પછી આ સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે થશે, સ્થાનિક સમુદાય અને યુવા રમતવીરોના વિકાસ માટેની એક નક્કર યોજના. ઓકે, આ ખૂબ જ મહત્વનું છે. અને ત્રીજું હતું આપણું નાણાકીય મોડેલ. એ કેવી રીતે અલગ હતું? સ્ત્રોતો સૂચવે છે કે આ પ્રોજેક્ટ માટેનું જે ભંડોળ છે એમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર આપશે. ઓહ, એટલે જવાબદારી વહેંચાઈ ગઈ છે. બરાબર. આનાથી વધુ પારદર્શિતા આવે છે. આ બધી બાબતોએ ફેડરેશનને વિશ્વાસ અપાવ્યો કે અમદાવાદ માત્ર ભવ્ય નહીં પણ એક જવાબદાર અને ટકાઉ આયોજન કરશે. આ સાંભળીને થોડી રાહત થઈ. પણ તમે 2010નો ઉલ્લેખ કર્યો ને, એટલે મને એક બીજો પ્રશ્ન થાય છે. હા, હું જાણું છું તમે શું પૂછવા માંગો છો. લોકોના મનમાં 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સની યાદો થોડી ખરાબ છે. વિલંબ, ભ્રષ્ટાચારના આરોપો અને બજેટ કરતાં વધી ગયેલો ખર્ચ. બરાબર. તો ઘણાને ડર છે કે ક્યાંક આ ફરીથી એવું તો નહીં થાય ને? જો આ ચિંતા એકદમ વાજબી છે અને તેને નજરઅંદાજ ન કરી શકાય. 2010માં થયેલી ભૂલો આપણા માટે એક મોટો પાઠ છે. પણ આ વખતે શું અલગ છે? ઘણું બધું. જેમ મેં કહ્યું, 2010માં મોટાભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લી ઘડીએ બન્યું હતું. જેના કારણે વિલંબ અને ખર્ચ બંને વધ્યા. હા, અહીં 90%થી વધુ સ્થળો પહેલેથી જ તૈયાર છે. આ એક ગેમ ચેન્જર છે. હા, બહુ મોટો તફાવત છે. બીજું, ત્યારે જ આયોજનની શરૂઆત ખૂબ મોડી થઈ હતી. આ વખતે આપણી પાસે લગભગ 6 વર્ષનો સમય છે. એટલે આ વખતે આપણે પ્રોએક્ટિવ છીએ, રિએક્ટિવ નહીં. બિલકુલ. અને ત્રીજો તફાવત છે ટેકનોલોજી. આજે પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ટિકિટિંગ, સુરક્ષા બધું જ ઘણું આધુનિક છે. ઓકે. એટલે 2010ના અનુભવોમાંથી શીખીને આ આયોજનને વધુ સારું બનાવવાનો પ્રયાસ થશે. ચોક્કસપણે. સારું. તો આ તૈયાર સ્થળો પર આપણે કઈ રમતો જોવાની અપેક્ષા રાખી શકીએ? અને શું આ આયોજન સાથે કોઈ ખાસ ઐતિહાસિક વાત પણ જોડાયેલી છે? હા, રિપોર્ટ્સ મુજબ લગભગ 15થી 17 જેટલી રમતોનો સમાવેશ થશે. જેમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ જેવી મુખ્ય રમતો તો હશે જ. હા, એ તો હશે જ. પણ સાથે સાથે ક્રિકેટ અને એ પણ T20 ફોર્મેટમાં. વાવ. અને કબડ્ડી અને ખોખો જેવી રમતોને પણ સમાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ તો ભારતીય દર્શકો માટે ખૂબ જ રોમાંચક બની રહેશે. બિલકુલ. પણ તમે જે ઐતિહાસિક મહત્વની વાત કરી તે આ આયોજનને ખરેખર અનોખું બનાવે છે. એ શું છે? અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. 2030નું વર્ષ એ કોમનવેલ્થ ગેમ્સ મૂવમેન્ટની શતાબ્દીનું વર્ષ છે. ઓહ, એટલે 100 વર્ષ પૂરા થશે. હા, પ્રથમ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ જે પાછળથી કોમનવેલ્થ ગેમ્સ બની તે 1930માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી. વાહ, શતાબ્દીની ઉજવણી અને યજમાની, આ તો એક અનોખો સંયોગ છે. બરાબર. એટલે અમદાવાદમાં યોજાનારી ગેમ્સ એ આ ચળવળની 100મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીનો ભાગ હશે. આનાથી તો આખા આયોજનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ ભારત માટે વિશ્વ સમક્ષ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાનો એક સુવર્ણ અવસર બની રહેશે. એકદમ સાચું. આ ફક્ત રમતગમતની સ્પર્ધા નહીં પરંતુ એક ઉત્સવ હશે. તો આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે. આ માત્ર એક ઇવેન્ટ નથી. તેની પાછળ એક મોટું વ્યૂહાત્મક ચિત્ર છે. શું આપણે એમ કહી શકીએ કે આ ભારતની 2036 સમર ઓલિમ્પિક માટેની દાવેદારીને મજબૂત કરવા માટેનું એક સુનિયોજિત પગલું છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માત્ર એક પગલું નથી. આ સૌથી મહત્વપૂર્ણ અને નક્કર પગલું છે. સૌથી મહત્વપૂર્ણ. હા, ભારત 2036 સમર ઓલિમ્પિક માટે બોલી લગાવવા ખૂબ જ ગંભીર છે. પણ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે IOC માત્ર વચનો પર વિશ્વાસ નથી કરતી. એમને પ્રદર્શન જોઈએ. બરાબર. 2030 કોમનવેલ્થ ગેમ્સનું સફળ અને ભ્રષ્ટાચાર મુક્ત આયોજન IOCને એક મજબૂત સંદેશ આપશે કે ભારત ઓલિમ્પિક જેવી મેગા ઇવેન્ટ માટે તૈયાર છે. સંપૂર્ણપણે સક્ષમ છે. એટલે કે આ એક પ્રકારનો ડ્રેસ રિહર્સલ કે જેને તમે કહ્યું એમ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ છે. તમે બરાબર શબ્દ પકડ્યો, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ. જો આપણે CWG 2030 સફળતાપૂર્વક પાર પાડીએ તો 2036 ઓલિમ્પિક માટે આપણો દાવો આપોઆપ મજબૂત થઈ જશે. ચોક્કસપણે. તે આપણી આયોજન ક્ષમતા, સુરક્ષા વ્યવસ્થા, લોજિસ્ટિક્સ બધું જ વિશ્વ સ્તરે સાબિત કરશે. આ બધી વાતો રાષ્ટ્રીય ગૌરવ અને વ્યૂહરચનાના સ્તરે ખૂબ જ સારી લાગે છે. પણ મારો પ્રશ્ન એ છે કે આનો પાયાના સ્તરે શું ફાયદો થશે? એક નાના શહેરમાં રહેતા બાળક માટે જે એથ્લીટ બનવાનું સપનું જુએ છે તેના માટે આ ગેમ્સનો શું અર્થ છે? શું આ ફાયદો ખરેખર નીચે સુધી પહોંચે છે?
આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને આ જ આખા આયોજનની સફળતાનો સાચો માપદંડ હોવો જોઈએ. સાચી વાત. જ્યારે કોઈ દેશ આટલી મોટી ઇવેન્ટનું આયોજન કરે છે ત્યારે તે રમતગમતના વિકાસ માટે એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. તેનાથી એક જેને સદગુણી ચક્ર કે વર્ચ્યુઅસ સાયકલ કહેવાય એ શરૂ થાય છે. સદગુણી ચક્ર એ કેવી રીતે? જો જ્યારે બાળકો પોતાના દેશમાં પોતાની આંખો સામે વિશ્વના શ્રેષ્ઠ એથ્લીટ્સને સ્પર્ધા કરતા જુએ છે ત્યારે તેમને પ્રેરણા મળે છે. હા, એ તો સાચું છે. આ પ્રેરણા તેમને રમતગમત તરફ આકર્ષે છે. આનાથી ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓમાં ભાગીદારી વધે છે. અને વધુ ભાગીદારી એટલે વધુ રોકાણ. બરાબર. સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા વધુ રોકાણ. આ રોકાણથી સ્થાનિક સ્તરે વધુ સારા કોચ અને સુવિધાઓ મળે છે. અને આ સુવિધાઓમાંથી ભવિષ્યના ચેમ્પિયન તૈયાર થાય છે. એકદમ. આ એક લાંબા ગાળાની અસર છે. શું આપણી પાસે એવા ઉદાહરણો છે જે દર્શાવે છે કે આ પ્રતિભા પાઇપલાઇન પહેલેથી જ કામ કરી રહી છે? ચોક્કસ. સ્ત્રોતોમાં તાજેતરની કેટલીક સિદ્ધિઓનો ઉલ્લેખ છે. જેમ કે ઢાકામાં જે એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ યોજાઈ, હા. તેમાં ભારતે 10 મેડલ જીત્યા. આ કોઈ નાની સિદ્ધિ નથી. બિલકુલ નહીં. તે જ રીતે નેશનલ ફેડરેશન કપ પેરા થ્રોબોલ ટુર્નામેન્ટમાં ઝારખંડની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. વાહ. આ ઉદાહરણો એ દર્શાવે છે કે પ્રતિભા દેશના ખૂણે ખૂણે છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ જેવું આયોજન આ પ્રતિભાઓને એક મંચ અને પ્રોત્સાહન આપશે. અને એક સ્વપ્ન પણ આપશે. સૌથી અગત્યનું, એક સ્વપ્ન આપશે કે તેઓ પણ એક દિવસ પોતાના દેશ માટે મેડલ જીતી શકે છે. ખૂબ સરસ. તો ચાલો આટલી ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી શ્રોતાઓ માટે મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. ચોક્કસ. જો કોઈ પૂછે કે આખી વાતમાંથી શું યાદ રાખવું, તો મુખ્ય બાબતો કઈ છે? સારું, ચાલો મુખ્ય મુદ્દાઓને સંક્ષિપ્તમાં જોઈએ. પહેલું, ઇવેન્ટ અને સ્થળ 2030 કોમનવેલ્થ ગેમ્સ, અમદાવાદ, ભારતમાં. ઓકે. બીજું, ઐતિહાસિક સંદર્ભ. આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ ચળવળની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે. બરાબર. ત્રીજું, તૈયારી. 2010થી વિપરીત આ વખતે મોટાભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ તૈયાર છે. ચોથું, વ્યૂહાત્મક લક્ષ્ય. વ્યૂહાત્મક લક્ષ્ય. આ યજમાની 2036 સમર ઓલિમ્પિક માટે ભારતની દાવેદારીને મજબૂત કરવા માટેનું એક નિર્ણાયક પગલું છે. અને પાંચમું, સૌથી મહત્વનું. અને પાંચમું, પાયા પર અસર. દેશમાં યુવા વિકાસ અને રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું. ખૂબ સરસ. આ મુદ્દાઓ આખા વિષયને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરશે. તો આજે આપણે જોયું કે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન એ માત્ર એક રમતગમતની ઘટના નથી. ના, તે તેનાથી ઘણું વધારે છે. આ ભારતની વૈશ્વિક મંચ પર વધતી મહત્વાકાંક્ષા, ભૂતકાળમાંથી શીખવાની ક્ષમતા અને ભવિષ્ય માટેના વ્યૂહાત્મક આયોજનનું એક જીવંત પ્રતીક છે. બિલકુલ. આ નિર્ણય એ આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ આગળ વધવાનો સ્પષ્ટ સંકેત છે. તે દર્શાવે છે કે ભારત હવે માત્ર ભાગ લેનાર નથી, પરંતુ એક મુખ્ય આયોજક અને નેતૃત્વકર્તા તરીકે ઉભરી રહ્યું છે. અને આનાથી દેશની સોફ્ટ પાવર પણ મજબૂત થશે. અભૂતપૂર્વ રીતે મજબૂત થશે. અને શ્રોતાઓ માટે એક વિચાર, આવી મોટી રમતોનું આયોજન કરવું એ માત્ર રમતગમતની સિદ્ધિ નથી, તે દેશની આર્થિક અને સામાજિક પ્રાથમિકતાઓ વિશે પણ ઘણું કહી જાય છે. હા, અને વિચારવા જેવી વાત એ છે કે આ આયોજનને સાચી સફળતા શાનદાર ઉદ્ઘાટન સમારોહ કે જીતેલા મેડલ્સની સંખ્યામાં નહીં મપાય. તો સાચી સફળતાનો માપદંડ શું હશે? સાચો માપદંડ એ હશે કે શું 2040માં આપણે એવા રમતવીરોની એક પેઢી જોઈ શકીશું જેઓ કહેશે કે તેમની સફર 2030માં અમદાવાદમાં જાગેલી એક ચિનગારીથી શરૂ થઈ હતી. આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે આ વારસો માત્ર તક પર ન છોડવામાં આવે, પરંતુ તેને સક્રિય રીતે બનાવવામાં આવે? આ પ્રશ્ન આપણને સૌને વિચારતા કરી મૂકે છે.